આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત। સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપ્યા છે। તબીબી આધાર પર આપ્યા છે જામીન। 31 માર્ચ સુધીના વચગાળાના જામીન મળ્યા છે। 2013ના રેપ કેસમાં આસારામને મોટી રાહત મળી છે। તો તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા છે, પરંતુ આ દરમિયાન કેટલીક શરતો પણ રાખવામાં આવી છે। શરતોને માન્ય રાખવી પડશે। જો તેનું ઉલ્લંઘન કર્યું તો કોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે તેમની સામે। જૂનાગઢ ભૂતનાથ મંદિરમાં ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો છે મહત્વનો ખુલાસો। ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લે મહેશ ગીરી પર ગંભીર આક્ષેપ કર્યા છે। તો બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ જાહેર કરાયા છે। તો શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી। મહેશગીરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો છે। શિવગીરીએ કહ્યું છે કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરવામાં આવી છે અને આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો હતો, પરંતુ મહેશગીરીએ 50થી વધુ લોકો સાથે આવી ગેરકાયદેસર મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો। તો વધુમાં કહ્યું છે કે હું મારું મોઢું બાંધી ફરી રહ્યો છું। મને મહેશગીરી તરફથી જીવનનું જોખમ છે અને બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લે વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું છે અને કહ્યું છે કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું છે, જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું। તો એડવોકેટ વસંતગીરીનું વસિયતનામું પણ જાહેર કર્યું છે। કેટલાક આરોપ લગાવવામાં આવી રહ્યા છે। મહેશગીરીએ ખોટી રીતે કબજો જમાવ્યો છે તેવું શિવગીરીનું કહેવું છે।